બરાબર, ઇન્ટરનલ રિકન્સ્ટ્રક્શન ઓફ ધ કંપની આમની અંદર ઇલિસ્ટ્રેશન 8 આપેલું છે. મુદ્દો આપેલો છે when balance sheet is not given in a question only balances are given. અહીંયા તમને જે આપેલું છે એની બેલેન્સ શીટ નથી આપેલું, પણ એની ખાલી બેલેન્સ જ આપેલી છે. The balance is as on 31st March 2017 of Aman Limited are as under. એટલે અહીંયા ખાલી તમને એની બાકીઓ આપેલી છે, એના આધારે આપણે નક્કી કરવાનું થશે કે કઈ વિગતની કઈ બાકી હોય અથવા તો બેલેન્સ શીટમાં એ કઈ જગ્યાએ આવશે. તો એના માટે તમને આપેલું છે 10% 10,006% preference share each of ₹10, 1 lakh rupees, 16,000 ordinary share each of ₹10, 1,60,000. Creditors 15% debenture, security premium, goodwill, patent and trademark, preliminary expenses, freehold assets, plant and machinery, depreciation on fixed hold assets, depreciation on plant, stock, debtors, profit and loss account, and outstanding interest on debenture. બરાબર, તો આ રીતે આપણને જે અલગ અલગ પ્રકારની બાબતો છે એની બાકીઓ આપેલી છે. અહીંયા તમને ડાયરેક્ટલી બેલેન્સ શીટ આપેલું નથી, અને સાથે સાથે એડિશનલ ઇન્ફોર્મેશનની અંદર આપણને કીધેલું છે the value of preference share is to be reduced to ₹9. બરાબર, પ્રેફરન્સ શેર છે એની કિંમતમાં 9 રૂપિયાનો ઘટાડો કરવાનો છે. મીન્સ કે 9 રૂપિયા સુધીનો ઘટાડો કરવાનો છે. રિડ્યુસ્ડ ટુ અથવા તો અપ ટુ આપેલું હોય એટલે 9 રૂપિયા સુધી ઘટાડો કરવાનો છે. એટલે ઘટાડો કેટલો કરવાનો થશે? 1 રૂપીસ પ્રમાણે. The value of equity share is to be reduced to ₹1.25. બરાબર, 1.25 સુધી ઘટાડો કરવાનો છે. હવે ઇક્વિટી શેર આપેલા છે એની કિંમત પણ તમને આપેલી છે 10 રૂપિયા પ્રમાણે. એટલે ઇક્વિટી શેરની કિંમતમાં 1.25 સુધી ઘટાડો કરવાનો છે. એટલે 8 રૂપિયા ને 75 પૈસા પ્રમાણે તમે ઘટાડો કરશો. Share premium and invisible assets account are to be written off. એટલે ઇનવિઝિબલ એસેટ છે અદ્રશ્ય મિલકતો અને શેર પ્રીમિયમ ખાતાની બાકી આપેલી છે તો એને રિટર્ન ઓફ કરવાના છે. પ્લાન્ટ એન્ડ મશીનરી વેલ્યુએટેડ એટ ₹50,000. પ્લાન્ટ અને મશીનરીની વેલ્યુ 50,000 રૂપિયા ગણવાની છે. ડિવિડન્ડ ઓન પ્રેફરન્સ શેર ઇઝ આઉટસ્ટેન્ડિંગ ફ્રોમ એપ્રિલ 2013. Ordinary share of ₹1.25 is to be given for ₹10. Preference share dividend એટલે 10 રૂપિયા છે ડિવિડન્ડ ચૂકવવાનું હોય તો એના બદલામાં 1.25 પ્રમાણેનો શેર એમને આપવામાં આવે છે. Debenture holders have waived their rights of interest, pass necessary journal entries and prepare new balance sheet. હજુ અહીંયા જનરલી આપણે શું કરવાનું છે? જનરલી અત્યાર સુધીના સમ તમે કેલ્ક્યુલેટ કરેલા તો એમની અંદર તમને બેલેન્સ શીટ આપેલું હોય અને આ રીતે એડિશનલ ઇન્ફોર્મેશન આપેલી હોય. પણ અહીંયા તમને બેલેન્સ શીટ નથી આપેલું, પણ બેલેન્સ શીટની જગ્યાએ એની દરેકે દરેક બાકીઓ તમને આપેલી છે. એટલે કાં તો તમારે શું કરવું પડે, આને ધ્યાનમાં રાખી અને પહેલા તો તમે બેલેન્સ શીટ બનાવી નાખો. બરાબર, આ વિગતો જે આપેલી છે એ વિગતોને ધ્યાનમાં રાખી અને આપણે બેલેન્સ શીટ બનાવી નાખવું પડે. પછી આ બેલેન્સ શીટ અને હવાલાઓને ધ્યાનમાં રાખી અને કેપિટલ રિડક્શન સ્કીમ માટે ઇફેક્ટ તમારે આપવાની થાય. અથવા તો જો ડાયરેક્ટલી જ આપણને વિગતોને આધારે સમજાઈ જતું હોય તો ડાયરેક્ટલી જ એ વિગતોને ધ્યાનમાં રાખીને ડાયરેક્ટલી આપણે અસર આપી શકીએ. તો એના માટે તમારે નેસેસરી કેલ્ક્યુલેશન્સ, એમાં 2 કેલ્ક્યુલેશન્સ આપવાના થાય. બરાબર, એ કયા કયા 2 કેલ્ક્યુલેશન્સ આપશો? તો અવેલેબિલિટી ઓફ કેપિટલ રિડક્શન ફંડ, એટલે કે કેપિટલ રિડક્શન ફંડ કેવી રીતે અને ક્યાંથી ક્રિએટ કરવામાં આવશે અને એનો કેવી રીતે યુઝ કરવામાં
આવશે. એટલે બીજી અસર આપણે આપીએ છીએ એપ્લિકેશન ઓફ કેપિટલ રિડક્શન ફંડ, એટલે ક્યાંથી ક્રિએટ થશે અને ક્યાં એનું યુટિલાઇઝેશન થતું આપણને જોવા મળશે. એટલે આ રીતે બે નેસેસરી કેલ્ક્યુલેશન્સ તમે આપશો અને એના આધારે જ જર્નલ એન્ટ્રીઝ પાસ ઓન કરવાની હશે. તો હવે એના માટે આપણને જે એડજસ્ટમેન્ટ આપેલા છે, હવાલાઓ આપેલા છે, એ હવાલાઓને ધ્યાનમાં રાખી અને એની આપણે અસર આપતા જઈએ. બરાબર, સૌથી પહેલા તો આપણને કીધેલું છે the value of preference share is to be reduced to ₹9. એટલે 9 સુધી ઘટાડો કરવાનો છે. એટલે એનો મતલબ એ થશે કે એની વેલ્યુ 9 રૂપિયા સુધી રાખવાની છે અને ઘટાડો કેટલો કરવાનો થશે? ₹1 પ્રમાણે. હવે પ્રેફરન્સ શેર તમને આપેલા છે 10,000 શેર, દરેક રૂપિયા 10 નો 1 એવા. એટલે આના 9 રૂપિયા આપણે રાખવાના છે અને ઘટાડો કેટલો કરવાનો થશે? ₹1 પ્રમાણે. એટલે 10,000 શેરના ₹1 પ્રમાણે ઘટાડો કેટલો થશે? 10,000 રૂપિયા. સમજાય? 10,000 શેરના ₹1 પ્રમાણે ઘટાડો કેટલો થશે? 10,000 રૂપિયા. અને પ્રેફરન્સ શેર મૂડીમાં ઘટાડો થશે તો એટલું તમારું કેપિટલ રિડક્શન ફંડ ક્રિએટ થશે. એટલે અહીંયા દર્શાવીએ છીએ પ્રેફરન્સ શેર કેપિટલ 10,000 into 1 પ્રમાણે થશે 10,000 રૂપીસ. આ જ રીતે ઇક્વિટી શેર માટે આપણને કીધેલું છે the value of equity share is to be reduced to ₹1.25. બરાબર, ₹1.25 સુધી એની કિંમત રાખવાની છે. એટલે ઘટાડો કેટલો કરવાનો થશે? એમાં તમારે ₹8.75 નો ઘટાડો કરશો. સમજાય છે? ટુ અથવા તો અપ ટુ આપેલું હોય એટલે એટલી કિંમત તમારે રાખવાની છે અને બાકીની રકમનો તમે ઘટાડો કરશો. જો અહીંયા બાય આપેલું હોય તો સીધા જે આપેલું છે એટલી જ રકમથી ઘટાડો કરવાનો થશે. એટલે અહીંયા ઇક્વિટી શેરની કિંમત 1.25 સુધી ઘટાડવાની છે. એટલે 1.25 રાખવાના છે અને ઘટાડો કેટલો કરવાનો થશે? તો કે ₹8.75 થશે. સમજાય છે? ઇક્વિટી શેર આપેલા છે ₹10 નો 1 એવા. હવે શેર કેટલા આપેલા છે? તો કે 16,000 શેર આપેલા છે, દરેક રૂપિયા 10 નો 1 એવા. હવે એની કિંમત રાખવાની કેટલી છે? તો કે 1.25 પ્રમાણે રાખવાના છે. એટલે બાકીના ₹8.75 જેટલો ઘટાડો થશે. એટલે 16,000 શેરના 8.75 પ્રમાણે તમે કરશો એટલે એમાં તમને ઘટાડો થતો જોવા મળશે 1,40,000. ધરો કેલ્ક્યુલેટર હોય તો કરી જોજો. ધરો 16,000 શેર એને ગુણ્યા 8.75 એટલે શેર કેપિટલ ની અંદર ઘટાડો થશે 1,40,000 રૂપીસ. ક્લિયર? સમજાયા બે વિગતો? હવે જો આ બંને માટે આપણે જર્નલ એન્ટ્રીઝ પાસ ઓન કરીએ તો આ ખાલી બે જ માટેની જર્નલ એન્ટ્રીઝ શું થશે? પ્રેફરન્સ શેર કેપિટલ એકાઉન્ટ ડેબિટેડ 10,000 રૂપીસ, ઇક્વિટી શેર કેપિટલ એકાઉન્ટ ડેબિટેડ 1,40,000 ટુ કેપિટલ રિડક્શન ફંડ એકાઉન્ટ 1,50,000. ક્લિયર? ખાલી જો આ બે જ માટેની હજી આપણે નોંધ કરેલી છે. એટલે પ્રેફરન્સ શેર મૂડીમાં ઘટાડો કરેલો છે 10,000 રૂપિયા, ઇક્વિટી શેર મૂડીમાં ઘટાડો કરેલો છે 1,40,000 રૂપિયા અને એ 1,40,000 અને 10,000 રૂપિયા કેપિટલ રિડક્શન ફંડ એકાઉન્ટમાં ટ્રાન્સફર કરવામાં આવશે. એટલે એના માટેની આપણે નોંધ કરીએ છીએ પ્રેફરન્સ શેર કેપિટલ એકાઉન્ટ ડેબિટેડ, ઇક્વિટી શેર કેપિટલ એકાઉન્ટ ડેબિટેડ ટુ કેપિટલ રિડક્શન ફંડ એકાઉન્ટ 1,50,000 રૂપીસ. ક્લિયર? સમજાય? આ ઉપરાંત ત્રીજો હવાલો આપેલો છે શેર પ્રીમિયમ એન્ડ ઇનવિઝિબલ અસેટ્સ અકાઉન્ટ્સ આર ટુ બી રિટર્ન ઓફ. હવે જો અહીંયા તમને એક શેર પ્રીમિયમ આપેલું છે, બરાબર? પ્રીમિયમ સિક્યોરિટી પ્રીમિયમ કેટલું છે? 30,000 રૂપિયા. એટલે આ ખાતું બંધ કરી અને ક્યાં લઈ જાશો? હવે સિક્યોરિટી પ્રીમિયમ છે એની કઈ બાકી હોય? જમા બાકી હોય. એટલે એના માટેની શું નોંધ થશે?
તો કે સિક્યોરિટી પ્રીમિયમ અકાઉન્ટ ડેબિટેડ ટુ કેપિટલ રિડક્શન ફંડ એકાઉન્ટ, એટલે 30,000 રૂપિયા અહીંયા કેપિટલ રિડક્શન ફંડ એકાઉન્ટમાં ક્રિએટ કરવામાં આવશે. એટલે અહીંયા ક્રિએશનમાં અથવા તો અવેલેબિલિટીમાં આપણે દર્શાવીએ છીએ સિક્યોરિટી પ્રીમિયમ, અને એના માટેની તમે નોંધ કરો તો એના માટેની નોંધ થશે સિક્યોરિટી પ્રીમિયમ એકાઉન્ટ ડેબિટેડ 30,000 રૂપીસ ટુ કેપિટલ રિડક્શન ફંડ એકાઉન્ટ 30,000 રૂપીસ. બરાબર, અહીંયા બે ભેગી નોંધ કરેલી છે, આપણે કદાચ અલગ અલગ નોંધ કરીએ તો શું થશે? સિક્યોરિટી પ્રીમિયમ એકાઉન્ટ ડેબિટેડ 30,000 રૂપીસ ટુ કેપિટલ રિડક્શન ફંડ એકાઉન્ટ 30,000. ક્લિયર? આમાં હારે હારે ડિબેન્ચર ઇન્ટરેસ્ટ બી લઈ લીધું છે, એટલે ડિબેન્ચર નું ચૂકવવાનું બાકી વ્યાજ એ કેટલું છે? અહીંયા તમને આપેલું હશે આઉટસ્ટેન્ડિંગ ઇન્ટરેસ્ટ ઓન ડિબેન્ચર. જ્યારે છેલ્લી વિગત આપેલી છે, જો આઉટસ્ટેન્ડિંગ ઇન્ટરેસ્ટ એટલે ઈબી લાયબિલિટીઝ બાજુએ જ બતાવેલું હોય અને એ રકમ ડિબેન્ચર હોલ્ડર્સ જતી કરે છે એટલે એટલો આપણને બેનિફિટ થશે, અને એ બેનિફિટ કેપિટલ રિડક્શન ફંડ એકાઉન્ટમાં ટ્રાન્સફર કરવામાં આવશે. ને આના માટેની નોંધ થશે આઉટસ્ટેન્ડિંગ ઇન્ટરેસ્ટ ઓન ડિબેન્ચર એકાઉન્ટ ડેબિટેડ ટુ કેપિટલ રિડક્શન ફંડ એકાઉન્ટ. એટલે અહીંયા બે ભેગી નોંધ આપી દીધેલી છે, તો એ તમે ભેગી પણ કરી શકો અથવા તો બંનેની અલગ અલગ નોંધ પણ તમે કરી શકો. એટલે આ બંનેની અસર છે એ ક્યાં બતાવવામાં આવશે? કેપિટલ રિડક્શન ફંડ એકાઉન્ટમાં ઇન્ક્રીઝ થશે અથવા તો જનરેટ થશે, એટલે ત્યાં બતાવીએ છીએ આપણે સિક્યોરિટી પ્રીમિયમ 30,000 અને ડિબેન્ચર ઇન્ટરેસ્ટ 2,500. ક્લિયર? આ ઉપરાંત એક તમને આપેલું છે ઇનવિઝિબલ એસેટ્સ એકાઉન્ટ આર ટુ બી રિટર્ન ઓફ, એટલે તમામ પ્રકારના જે ઇનવિઝિબલ એસેટ્સ છે અથવા તો ફિક્ટિટિયસ એસેટ્સ છે એને તમે રિટર્ન ઓફ કરો છો. તો ઇનવિઝિબલ એસેટ્સ ની અંદર આપણને આપેલું છે બરાબર, ઇનવિઝિબલ એસેટ્સ એમાં શું શું આવશે? એક તો ગુડવિલ આવશે બરાબર, ગુડવિલ 10,000, પેટન્ટ એન્ડ ટ્રેડમાર્ક 21,000, પ્રિલિમિનરી એક્સપેન્સીસ 25,000 અને પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટ 55,000. આ ચાર વિગતો તો એમાં આવશે જ. ગુડવિલ, પેટન્ટ એન્ડ ટ્રેડમાર્ક, પ્રિલિમિનરી એક્સપેન્સીસ અને પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટ. હવે જો પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટમાં આપણને કોઈ ક્લેરિફિકેશન્સ આપેલું નથી કે એની ઉધાર બાકી છે અથવા તો જમા બાકી છે, એટલે અહીંયા આપણે એક એઝમ્પશન એવું કરવાનું થશે કે પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટ આપેલું છે, એની ડેબિટ બેલેન્સ આપેલી છે. ક્લિયર? એટલે એ તમે કેપિટલ રિડક્શન ફંડ ની સામે તમે એને રિટર્ન ઓફ કરશો. એટલે કેપિટલ રિડક્શન ફંડ એકાઉન્ટના એપ્લિકેશન્સમાં તમે બતાવશો ગુડવિલ, પેટન્ટ એન્ડ ટ્રેડમાર્ક, પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટ અને પ્રિલિમિનરી એક્સપેન્સીસ. આ ચારે ચાર વિગતો છે એને આપણે એપ્લિકેશન્સ તરીકે દર્શાવવાની હશે. ક્લિયર? આ ઉપરાંત બીજું શું આપેલું છે આપણને? તો આ ઉપરાંત હવાલાની અંદર જોઈએ તો ફોર્થ એડજસ્ટમેન્ટ આપેલું છે પ્લાન્ટ એન્ડ મશીનરી વેલ્યુએટેડ એટ ₹50,000. બરાબર, પ્લાન્ટ અને મશીનરીની વેલ્યુ કેટલી ગણવાની છે? 50,000. હવે બેલેન્સ શીટ ની અંદર આપણે જોઈએ તો બેલેન્સ શીટમાં આપણને આપેલું છે પ્લાન્ટ અને મશીનરી એ કેટલા છે? 1,40,000. બરાબર, પ્લાન્ટ અને મશીનરી એની કિંમત કેટલી આપેલી છે? 1,40,000. એના માટેનો ડેપ્રિસિએશન તમને આપેલો છે 30,000. એટલે 1,40,000 માંથી 30,000 રૂપિયા આપણે લેસ કરીએ એટલે હવે પ્લાન્ટ અને મશીનરીની વેલ્યુ કેટલી જોવા મળશે? 1,10,000. સમજાય છે? ડેપ્રિસિએશન તમે એમાંથી લેસ કરો એટલે પ્લાન્ટ અને મશીનરીની વેલ્યુ કેટલી થશે? 1,10,000. પણ એની નવી કિંમત કેટલી રાખવાની છે? તો એના માટે તમને કીધેલું છે કે નવી કિંમત છે એની 50,000 રૂપિયા જ રાખવાની છે. એટલે પ્લાન્ટ અને મશીનરીમાં ઘટાડો કેટલો થશે? 60,000 રૂપિયા. સમજાય? પ્લાન્ટ અને મશીનરી એમાં ઘટાડો કેટલો થશે? 60,000 રૂપીસ. અને 60,000 રૂપીસ અહીંયા કેપિટલ રિડક્શન ફંડમાં એપ્લિકેશન્સ તરીકે બતાવશો. સમજાય છે? આ બરાબર રીતે 60,000 કેવી રીતે આવશે?
તો પ્લાન્ટ અને મશીનરી આપેલા છે 1,40,000, એમાંથી સૌથી પહેલા તો ડેપ્રિસિએશન તમે લેસ કરો તો ડેપ્રિસિએશન આપેલો છે 30,000, એટલે હવે આપણને એની વેલ્યુ કેટલી બતાવશે 1,10,000, અને એડજસ્ટમેન્ટમાં તમને એની વેલ્યુ આપેલી છે 50,000, એટલે પ્લાન્ટ અને મશીનરીની કિંમતમાં 60,000 રૂપિયાનો ઘટાડો થતો જોવા મળે છે. ક્લિયર? એટલે 60,000 રૂપિયા અહીંયા આપણે એપ્લિકેશન્સ તરીકે બતાવવાના હશે. અને પાંચમો હવાલો આપેલો છે ડિવિડન્ડ ઓન પ્રેફરન્સ શેર ઇઝ આઉટસ્ટેન્ડિંગ ફોર એપ્રિલ 2030. Ordinary share of rupees 1.25 is to be given per rupees 10 preference share dividend, એટલે 10 રૂપિયા ચૂકવવાના હોય તો એના બદલામાં 1.25 નો એક એવા આપણે એને શેર આપીએ છીએ. એટલે પહેલા તો આપણે એ ગણવાનું થશે કે ડિવિડન્ડ કેટલું થશે. તો ડિવિડન્ડ કેટલું છે 1 લાખ શેર આપેલા છે. બરાબર, હવે અહીંયા તમને જે આ બેલેન્સ આપેલી છે એ કયા વર્ષની બેલેન્સ આપેલી છે તો 31 માર્ચ 2017 ની બાકીઓ આપેલી છે. અને ડિવિડન્ડ છે એ ક્યારથી બાકી છે તો 2013 થી બાકી છે. એટલે 2013 14 15 16 અને 16 17 આ રીતે 4 વર્ષનું ડિવિડન્ડ ચૂકવવાનું બાકી છે. તો 1 લાખ રૂપિયાના 6% પ્રમાણે, બરાબર, પ્રેફરન્સ શેર કેટલા છે 1 લાખ રૂપિયા, અને 1 લાખ રૂપિયાના 6% પ્રમાણે એક વર્ષનું ડિવિડન્ડ કેટલું થશે 6,000 રૂપીસ, અને 4 વર્ષનું ડિવિડન્ડ કેટલું થશે 24,000 રૂપીસ. સમજાય? 2013 થી ડિવિડન્ડ ચૂકવવાનું બાકી છે. એટલે 2013 થી લઈ અને 17 સુધીનું ડિવિડન્ડ, એટલે કે 4 વર્ષનું ડિવિડન્ડ ચૂકવવાનું બાકી છે. તો 1 લાખ રૂપિયાના 6% પ્રમાણે ડિવિડન્ડ એક વર્ષનું થશે 6,000 રૂપિયા, અને 4 વર્ષનું ડિવિડન્ડ આપણને જોવા મળશે 24,000 રૂપિયા. હવે એની સામે આપણે શું આપીએ છીએ તો જો 10 રૂપિયા ચૂકવવાના હોય એની સામે તમે એને એક શેર આપો છો. બરાબર, 10 રૂપિયાની સામે એક શેર આપીએ છીએ 1.25 પ્રમાણે. એટલે 10 રૂપિયાની સામે તમે સવા રૂપિયા જ ચૂકવો છો તો 24,000 કેટલા, એટલે 3,000 રૂપિયાના એને ઇક્વિટી શેર આપવામાં આવશે, અને 3,000 રૂપિયા પ્રેફરન્સ ડિવિડન્ડ આપણે ચૂકવીએ તો એ બી એપ્લિકેશન્સ તરીકે બતાવવામાં આવશે. એટલે એના માટેની નોંધ થશે પ્રેફરન્સ ડિવિડન્ડ અહીંયા એપ્લિકેશન્સ બાજુએ તમે બતાવશો 3,000 રૂપીસ. આ સમજાય કેવી રીતે આવે છે 3,000 રૂપીસ? બરાબર, 6% ના પ્રેફરન્સ શેર છે એટલે 1 લાખના 6% પ્રમાણે એક વર્ષનું ડિવિડન્ડ થશે 6,000 રૂપીસ. એટલે 4 વર્ષનું ડિવિડન્ડ આપણે ચૂકવવાનું બાકી છે તો 4 વર્ષ માટેનું ડિવિડન્ડ થશે 24,000. હવે કેવી રીતે ચૂકવવામાં આવે છે તો એના માટે આપણને કીધેલું છે કે દર 10 રૂપિયાના બદલામાં એક શેર આપીએ છીએ, અને શેરની કિંમત કેટલી છે 1.25 પ્રમાણે. તો જો 10 રૂપિયા ચૂકવવાના હોય એની સામે આપણે 1.25 નો એક એવા શેર આપીએ છીએ તો 24,000 કેટલા, એટલે ઈ તમને જોવા મળશે 3,000 રૂપિયા, અને 3,000 રૂપિયાની અસર તમે આપશો અહીંયા એપ્લિકેશન્સ ઓફ કેપિટલ રિડમ્પશન ફંડ, એમાં દર્શાવશો પ્રેફરન્સ ડિવિડન્ડ. હવે અહીંયા તમે જુઓ તો કેપિટલ રિડક્શન ફંડ ક્રિએટ કેટલું થાય છે 1,82,500, અને એની સામે એનું યુટિલાઇઝેશન કેટલું થાય છે તો આ બધાનો ટોટલ કરો એટલે કેપિટલ રિડક્શન ફંડ નો યુઝ થાય છે 1,74,000. એટલે આનો જે ડિફરન્સ આવશે એ ડિફરન્સ ની રકમ કેપિટલ રિઝર્વ એકાઉન્ટમાં ટ્રાન્સફર કરવામાં આવશે. હવે આપણે બાકી રહેતી બધી નોંધ કરીએ તો એક તો અહીંયા ડિવિડન્ડ ચૂકવેલું છે એની નોંધ કરવાની થશે. એટલે આ બે નોંધ તમે ઓલરેડી કરી દીધેલી છે. બાકીનો અહીંયા કેપિટલ રિડક્શન ફંડ નો યુઝિસ જોઈએ તો એમાં આવશે કેપિટલ રિડક્શન ફંડ એકાઉન્ટ ડેબિટેડ ટુ ગુડવિલ એકાઉન્ટ, ટુ પેટન્ટ એન્ડ ટ્રેડમાર્ક એકાઉન્ટ,
to profit and loss account, to preliminary expenses account, to plant and machinery account, અને to સાથે સાથે આ પ્રેફરન્સ ડિવિડન્ડ બી બતાવી દેશો એટલે ટુ પ્રેફરન્સ ડિવિડન્ડ એકાઉન્ટ. જો અહીંયા એની અલગ નોંધ કરેલી છે અહીં આપણે આની સાથે પણ બતાવી શકીએ એટલે આ કેટલા થઈ જશે 1,74,000. જે ગણતરી તમે કરેલી છે એ જ પ્રમાણે તમે અસર આપી દેશો એટલે કેપિટલ રિડક્શન ફંડ એકાઉન્ટ ડેબિટેડ 1,74,000 to goodwill account, to patent and trademark account, to profit and loss account, to preliminary expenses account, to plant and machinery account, and to preference dividend account 3,000. ક્લિયર? અને ડિવિડન્ડ ના બદલામાં ઇક્વિટી શેર આપીએ છીએ તો એના માટેની નોંધ થશે પ્રેફરન્સ ડિવિડન્ડ અકાઉન્ટ ડેબિટેડ ટુ ઇક્વિટી શેર કેપિટલ એકાઉન્ટ 3,000 રૂપીસ. એટલે ઇક્વિટી શેર મૂડીમાં 3,000 રૂપિયાનો વધારો થતો આપણને જોવા મળશે. ક્લિયર? અને છેલ્લે કેપિટલ રિડક્શન ફંડ નો જે વધારો છે અહીંયા જમા કેટલા છે 1,82,500 અને એની સામે તમે ઉધાર કેટલા કરેલા છે તો કે 1,74,000 એટલે એનો ડિફરન્સ આવશે 8,500. તો કેપિટલ રિડક્શન ફંડ એકાઉન્ટ ક્લોઝ કરી અને એ રકમ કેપિટલ રિઝર્વ એકાઉન્ટમાં ટ્રાન્સફર કરવામાં આવશે અને એના માટેની નોંધ થશે કેપિટલ રિડક્શન ફંડ એકાઉન્ટ ડેબિટેડ 8,500 to capital reserve account 8,500. સમજાય? એટલે આ રીતે તમે નેસેસરી કેલ્ક્યુલેશન્સ બતાવશો અને એ કેલ્ક્યુલેશન્સ ને ધ્યાનમાં રાખી અને જર્નલ એન્ટ્રીઝ તમારે પાસ ઓન કરવાની હશે. હવે આફ્ટર જર્નલ એન્ટ્રીઝ પ્રિપેર ન્યુ બેલેન્સ શીટ એટલે બેલેન્સ શીટ બી આપણે બનાવવાનું છે. તો બેલેન્સ શીટ ઓફ અમન લિમિટેડ as on 31st March 2017 બેલેન્સ શીટ બનાવીએ તો એમાં સૌથી પહેલા આપણે દર્શાવીએ છીએ ઇક્વિટી એન્ડ લાયબિલિટીઝ. એમાં શેર હોલ્ડર્સ ફંડ તો એમાં સૌથી પહેલું બતાવીએ છીએ શેર કેપિટલ. હવે જો શેર કેપિટલ ની અંદર સૌથી પહેલા તો આપણે બતાવીએ 6% 10,000 પ્રેફરન્સ શેર. બરાબર? પ્રેફરન્સ શેર છે હતા કેટલાના દરેક રૂપિયા 10 નો 1 એવા એની અંદર આપણે 1 રૂપિયાનો ઘટાડો કરેલો છે એટલે હવે એ પ્રેફરન્સ શેર આપણને કેટલાના જોવા મળશે 9 રૂપિયા પ્રમાણે. તો 10,000 શેરના 9 રૂપિયા પ્રમાણે થશે 90,000 રૂપીસ. ક્લિયર? ત્યાર પછી બતાવીએ છે ઇક્વિટી શેર. તો જો ઇક્વિટી શેર છે હતા કેટલાના બરોબર 16,000 શેર હતા દરેક રૂપિયા 10 નો 1 એવા. હવે એમની અંદર તમે 8.75 એટલે કે 8 રૂપિયા ને 75 પૈસા જેટલો ઘટાડો કરેલો છે એટલે 16,000 શેર 1.25 પ્રમાણે બતાવવામાં આવશે. 16,000 શેર 1.25 પ્રમાણે એટલે એ કેટલા થશે 20,000 અને પ્લસ 3,000 ના શેર અહીંયા ડિવિડન્ડ ના બદલામાં આપેલા છે એટલે ટોટલ શેર કેટલા થઈ જશે 20,000 પ્લસ 3,000 એટલે 23,000 રૂપિયાના ઇક્વિટી શેર આપણને જોવા મળશે. અને 3,000 ની શેરની સંખ્યા જોઈતી હોય તો 3,000 એને ભાગ્યા 1.25 કરો એટલે તમને 2,400 શેર જોવા મળશે. એટલે 16,000 શેર હતા પ્લસ 2,400 શેર આપણે ડિવિડન્ડ ની સામે આપેલા છે એટલે ટોટલ શેર ની સંખ્યા તમને જોવા મળશે 18,400 શેર દરેક રૂપિયા 1.25 પ્રમાણે એટલે 23,000 રૂપિયાના ઇક્વિટી શેર જોવા મળશે. ક્લિયર? અહીં સુધી સમજાય? પછી બતાવીએ છે રિઝર્વ એન્ડ સરપ્લસ. અહીંયા બી પોર્શન માં બતાવશો તમે રિઝર્વ એન્ડ સરપ્લસ. તો રિઝર્વ એન્ડ સરપ્લસ માં એક વિગત આવશે અહીંયા કેપિટલ રિઝર્વ ખાતે જે આપણે ટ્રાન્સફર કરેલા છે એટલે એ બતાવી દેશું કેપિટલ રિઝર્વ 8,500 રૂપીસ. બરાબર? કેપિટલ રિઝર્વ 8,500. આ ઉપરાંત જોઈ લેવાનું
બાકીના કોઈ રિઝર્વ તમને અહીંયા આપેલા છે તો બાકીના રિઝર્વમાં એક સિક્યોરિટી પ્રીમિયમ આપેલું છે અને સિક્યોરિટી પ્રીમિયમનું ખાતું આપણે બંધ કરી અને કેપિટલ રિડક્શન ફંડમાં ટ્રાન્સફર કરી દીધેલું છે એટલે હવે એ સિક્યોરિટી ફંડ એકાઉન્ટ તમારે બતાવવાની જરૂરિયાત રહેતી નથી એટલે રિઝર્વ એન્ડ ફંડમાં ખાલી એક જ વિગત આવશે કેપિટલ રિઝર્વ. બરાબર આ ઉપરાંત લાયબિલિટીઝ આપણે બતાવીએ તો લાયબિલિટીઝ ની અંદર જોઈએ તો લાયબિલિટીઝ માં એક આવશે 15% ડિબેન્ચર જે બેલેન્સ શીટ માં આપેલી છે લાયબિલિટીઝ એ જ એઝ ઇટ ઇઝ એમનો બતાવી દેવામાં આવશે એટલે નોન કરન્ટ લાયબિલિટીઝ માં એક વિગત તમે બતાવશો 15% ડિબેન્ચર 50,000 રૂપીસ અને કરન્ટ લાયબિલિટીઝ ની અંદર તમને આપેલું છે ક્રેડિટર્સ તો એ ક્રેડિટર્સ માં એઝ ઇટ ઇઝ એમનો બતાવી દેશું આપણે 26,000 બરાબર એટલે અહીંયા તમે બેલેન્સ શીટ માં જોઈશો તો એક આપણને ડિબેન્ચર આપેલા છે 50,000 રૂપિયા એટલે ડિબેન્ચર એઝ ઇટ ઇઝ એમનો બતાવી દેશું અને ક્રેડિટર્સ આપેલા છે 26,000 તો ક્રેડિટર્સ છે અને કરન્ટ લાયબિલિટીઝ તરીકે દર્શાવવામાં આવશે. ક્લિયર? આ ઉપરાંત અસેટ્સ બાજુએ જોઈએ તો અસેટ્સ બાજુએ ગુડવિલ પેટન્ટ એન્ડ ટ્રેડમાર્ક પ્રિલિમિનરી એક્સપેન્સીસ એ બધું તમે રિટર્ન ઓફ કરી દીધેલું છે એટલે એ હવે દર્શાવવાની જરૂરિયાત રહેતી નથી. ફ્રી હોલ્ડ અસેટ્સ તો એ તમે બતાવશો ફ્રી હોલ્ડ અસેટ્સ એ કેટલી છે 70,000 અને એના ઉપરનો ડેપ્રિસિએશન તમને આપેલો છે 14,000 એટલે ડેપ્રિસિએશન છે એમાંથી લેસ થઈ જશે એટલે ફ્રી હોલ્ડ અસેટ્સ બતાવશો 70,000 માઈનસ ડેપ્રિસિએશન 14,000 એટલે ફ્રી હોલ્ડ અસેટ્સ ની વેલ્યુ આપણને જોવા મળશે 56,000 બરાબર. આ જ રીતે બીજું આપણને આપેલું છે પ્લાન્ટ એન્ડ મશીનરી તો પ્લાન્ટ અને મશીનરી હવે જો એની બાકી હતી કેટલી 1,40,000 એમાંથી પહેલા તો લેસ કરેલા છે આપણે ડેપ્રિસિએશન 30,000 એટલે એ કેટલા થશે 1,10,000 અને નવી વેલ્યુ એની તમને રાખવાની કીધેલી છે 50,000 રૂપિયા એટલે ફરીથી પાછો એમાં 60,000 રૂપિયા રિડ્યુસ કરવામાં આવશે એટલે પ્લાન્ટ અને મશીનરી એ એની નવી કિંમતને બતાવવામાં આવશે 50,000. ક્લિયર? એટલે ટોટલ ફિક્સ એસેટ્સ હશે 1,06,000 રૂપિયા. ત્યાર પછી ઇન્વેસ્ટમેન્ટ તો ઇન્વેસ્ટમેન્ટ ની અંદર કંઈ આપણને આપેલું નથી એટલે એ આપણે ત્યાં ડેશ બતાવી દેશું. કરન્ટ એસેટ્સ તો કરન્ટ એસેટ્સ ની અંદર તમે બતાવશો ડેટર્સ અને સ્ટોક બરાબર. અહીંયા તમે જોઈશો તો ડેટર્સ અને સ્ટોક આ બે વિગત આપણને આપેલી છે બરાબર. સ્ટોક આપેલો છે 74,000 અને ડેટર્સ આપેલા છે 17,500 બરાબર. આઉટસ્ટેન્ડિંગ ઇન્ટરેસ્ટ કે જે આપણે બંધ કરી અને ક્યાં લઈ ગયા છીએ કેપિટલ રિડક્શન ફંડ એકાઉન્ટમાં પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટ એ બી આપણે ક્લોઝ કરી દીધેલું છે એટલે એ હવે અહીંયા દર્શાવવાની જરૂરિયાત રહેતી નથી એટલે સ્ટોક અને ડેટર્સ એ બંને વિગતો તમે અહીંયા કરન્ટ એસેટ્સ ના હેડિંગ હેઠળ દર્શાવશો બરાબર. ડેટર્સ અને સ્ટોક એટલે ટોટલ તમારી કરન્ટ એસેટ્સ થશે 91,500 રૂપીસ અને બેલેન્સ શીટ નો ટોટલ કરો એટલે લાયબિલિટીઝ અને અસેટ્સ આ બંને બાજુનો ટોટલ તમને સરખો જ જોવા મળશે. ક્લિયર? 1,97,500 સમજાય છે? એની ક્વેશ્ચન? No, sir.